ગુજરાતમાં ભાજપા સરકારની ન નીતિ ન નિયતના કારણે ગુજરાત શિક્ષણ ક્ષેત્રે સતત અધોગતિ તરફ ધકેલાતું છે. રાજ્યની યુનિવર્સિટીઓમાં નિયમ વિરુદ્ધ પોતાના માનીતાઓને કુલપતિ બનાવી દેવા, કુલપતિનો કાર્યકાળ પૂર્ણ થઈ જાય પછી 2 વર્ષ સુધી ઇન્ચાર્જથી આખી યુનિવર્સિટી ચલાવી, એવો જ એક કિસ્સો વિવાદાસ્પદ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જેના કુલપતિશ્રીને નો કાર્યકાળ પૂરું થયાને 2 વર્ષ જેટલો સમય વીતી ગયો છતાં આજે પણ વિવાદાસ્પદ એવા કાર્યકારી પદ ઉપર તે ચીટકીને બેઠા છે. વારંવારની રજૂઆત છતાં જે તે સમયે પણ એમની પ્રોફેસર તરીકેની ભરતીની અંદર પ્રોફેસર તરીકેની એમને જે અપાયેલી લાભની તે સમય પણ એ વિવાદાસ્પદ હતું. એમાં અનેક પ્રકારની લાગવગ કરવામાં આવી હતી. એવું અનેક ફરિયાદો મળી છતાં શિક્ષણ વિભાગ કોઈ પગલાં ભરતું નથી. રાજ્યની અનેક યુનિવર્સિટીમાં ભૂતકાળમાં પણ આરએસએસ અને ભાજપાને પોતાના માન્યતાને કુલપતિ બનાવવા માટે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનના નિયમોને નેવે મૂકી દીધા. રાજ્યમાં એક તરફ શિક્ષણની માટેની મોટી મોટી વાતો કરનારી ભાજપ સરકારમાં કુલપતિશ્રીઓની નિમણૂકમાં મોટા પાયે ગેરરીતિને ગોલમાલ થઈ છે અને એના કારણે જ ગુજરાત શિક્ષણમાં અધોગતિ તરફ ધકેલાઈ ગયું છે એવું મારું સ્પષ્ટપણે માનવું છે. અને અધ્યાપક આલમમાં પણ મોટા પાયે નિરાશા છે. રાજ્યની અંદર 66% યુનિવર્સિટી આગળ નેકનું જોડાણ નથી, 78% કોલેજો આગળ નેકનું મૂલ્યાંકન નથી કર્યું, નેકની માન્યતા નથી. અને આ સંજોગોની અંદર જ્યારે નેકની ન હોય અને બીજી બાજુ યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન કોઈ પણ પ્રકારની ગ્રાન્ટ કે આગળની નિમણૂકો માટે નેકને ફરજિયાત ગણતું હોય તો કઈ રીતે ગુજરાત શિક્ષણ ક્ષેત્રે આગળ વધશે? આ તમામ બાબતે જવાબદારી રાજ્ય સરકારની બને, પણ કમનસીબે ગુજરાતનો શિક્ષણ વિભાગ ભ્રષ્ટાચારનું એપિસેન્ટર છે અને એ સતત અનદેખી કરે છે, જેના કારણે સરકારી અને ગ્રાન્ટેડ સંસ્થાઓનું માળખું પણ તૂટી રહ્યું છે અને યુનિવર્સિટીના માળખામાં પણ અનેક પ્રકારની ગેરરીતિ છતાં શિક્ષણ વિભાગ આંખ આડા કાન કર્યું છે. ત્યારે આપના માધ્યમથી હું માંગ કરું છું કે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિનો સમય પૂરો થયા અને 2 વર્ષ હોય એટલે કે ઇન્ચાર્જથી કોલેજો ચાલે, પ્રિન્સિપાલોથી ઇન્ચાર્જથી યુનિવર્સિટી ચાલે, તો શું આ રીતે ભણશે ગુજરાત? શું આ રીતે આગળ વધશે ગુજરાત?